એટલે લુખ્ખાઓને ડામવા માટે પોલીસે જે કવાયત શરૂ કરી છે, પોલીસે જે કામ શરૂ કર્યું છે, 100 કલાકનું અલ્ટિમેટમ જિલ્લા પોલીસ વડાએ આપ્યું અને એ પછી કાર્યવાહી જે કરવામાં આવી છે અને એના જ ભાગરૂપે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ઠેર ઠેર, અને જેટલા પણ હથિયારો હોય એ પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે. જે લુખ્ખાઓ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને આવું જ કંઈક નવસારી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પણ કરવામાં આવ્યું ને જ્યારે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે ત્યારે મોટી સંખ્યામાં હથિયારો પણ ઝડપાયા છે. રાજન પાસેથી જાણીએ. રાજન. જી બિલકુલ નુપુર, જે રીતે ડીજીપીના આદેશ બાદ સમગ્ર રાજ્યની પોલીસ દોડતી થઈ છે ત્યારે નવસારી જિલ્લાની અંદર પણ પોલીસે કવાયત હાથ ધરી છે. જે અંગે જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યારે ખાસ કરીને ડાભેલ ગામની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું. જે કોમ્બિંગની વિશેષતા એ હતી કે દિવસ દરમિયાન કોમ્બિંગ હાથ ધરાયું હતું, સાથે જ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પોલીસે એક થાક બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો અને આ વિસ્તારની અંદર 3 જેટલા ઈસમોને ત્યાંથી ઘાતક હથિયારો, તલવાર અને છરા જેવા મળી આવ્યા હતા અને તે હથિયારો જપ્ત કરી પોલીસે 3 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. નુપુર.